છોકરાઓએ બહાર ધમા ચકડી માંડી છે. હવે ધમા ચકડી કેવી કરે છે છોકરા. ઓય શની ધમા ચકડી છે? તમે લોકો તો બૂમો પાડો છો ને, તું તો બહાર આવી ગઈ. ઓહો ધોકાથી બેટ બન. ઓહ તું લાકડાથી રમું છું, પેલો ધોકાથી રમે છે. બોલિંગ વાળા બેન ક્યાં ગયા? વાહ વાહ બોલિંગ, વાહ બોલિંગ, વાહ બોલિંગ. રાવી બેન તમે શું રમો છો? ઓહો છક્કો માર્યો એમ ને. વેલ વેલ ચલો 6 ચલો હું અમ્પાયર બરાબર. હા ચલો બોલિંગ કરો બોલિંગ કરો. આવી કેવી બોલિંગ? અલા વાકી ચૂકી બોલિંગ છે પણ બોલિંગ કરતા નથી આવડતું. એવું છે ઓકે હા બોલ. ઓહો નાની મસ્ત કરી જેન્સી દે. હા અહીંયા જોરદાર એક નંબર બોલિંગ. चल सौम्या बैटिंग कंप्लीट कर. हाँ तू बॉल लाई. एक बॉल थी रमाय, बे बॉल थी ना रमाय. जो अमार कायो શું છે હવે તમાર બેના બેટિંગ માટે લડાઈ થઈ? આઉટ ગણાય. સાચી વાત છે, બાઇક ઉપર અડે એટલે આઉટ સૌમ્યા યાર. હા ચલો. ઓ ઓય ઓય સાંભળ સાંભળ. રમતા રમતા ઝઘડો ચાલુ થઈ ગયો છે. જેન્સી બેન રડે છે. શું ખોલે છે? શું ખોલવું બોલો હેડો. ખોલી આપો એને ખોલી આપો. ચલો ખોલી આપો. કલર છે શું છે? ઓ બા કલર છે ને. હા બોલ. રડવાનું બંધ કરી દે. ઓબર રડવાનું બંધ કરી દે. હેડો રમવું હોય તો રમો ને તો ચલો હોમવર્ક કરવા બંને જણ. સોમ્યા રમવું હોય તો રમો ને તો ચલો હોમવર્ક કરવા અંદર. ચલો બંધ થઈ જાવ. આ તો કઈ રમવાનું ને લડવાનું એવું ના હોય બેટા. બરોબર ના કાય લડાઈ કઈ. હા વ્હાઈટ બોલ કહેવાય. એને એકવાર બી નહીં આપ્યો નહીં. તમારો છોકરો રડે છે તમે લોકો નહીં આલતા તો. જમવાનું બનાવે છે. કપડાનો ઢગલો તો છે એમને એમ પડ્યો છે. શું બનાવો છો? દાળ ભાત. દાળ ભાત એમ બીજું ના બનાવો યાર. છોકરાઓને દાળ ભાત ખાવા હોય તો પછી. કયા છોકરાને દાળ ભાત ખાવા હતા? કયા છોકરાને દાળ ભાત ખાવા હતા? ગ્રીન વટશે નહીં દાળ ભાતની. દાળ ભાતના રસિયા છે સૌમ્યાભાઈ. છોરાઓ તો બોલ બેટ રમશે તો રમશે પણ બેટિંગ હતું લડામ લડ કરે છે. જેન જોડી તો પોકી પોકી રડવા માંડી. તારા મેં કીધું તમારે જોડે તો તમને તો છે ને સ્કૂલ ક્રિકેટ રમે ને એટલે એવું જ હોય. અરે પેલી કે આઉટ નહીં ને પેલો કે આઉટ થઈ ગઈ તું તો કે. અને પે આઉટમાં તો ખબર પડતી ના હોય કે આઉટ થઈ ગઈ કે. એટલે પેલીએ પોક મૂકી કારણ કે 2 જ બોલ રમવા મળ્યા અને આઉટ થઈ ગઈ એટલે. અને સૌમ્યા 10 બોલે આઉટ થાય એટલે કે હું કેટલા બધા બોલ નાખું છું કે. પ્રેક્ટિસ હોય રમવાની. નાના પ્રેક્ટિસ ના હોય એટલે એવું. અરે ઓય 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 કેમ લડતા લડતા આયા યાર? કોની રમાડતું? હવે છે ને સાંભળો. હવે હોમવર્ક કરવાનું છે. શું? તે તું રમી ના આવે તો અમે શું કરીએ? હું તો હજુ રમ્યો બી નહીં તો કઈથી લેસન કરું એમ કે છે. ના એ લોકો ટાઈમ આપ્યો તો કલાકનો હવે રમવાનું. ઓય ઓ છોકરાઓ તમને ટાઈમ આપેલો ને મમ્મીએ કે થોડીક વાર રમો કલાક જેવું પછી હોમવર્ક કરવાનું છે. અલા બસ હવે કેટલો છક્કો મારવાનો છે? હા વાગતું તો છે નહીં ને જો ને.
તો ડિસ્કસ ચાલે છે કે દાઢ ખેંચતા દુખાવો થાય કે ના થાય. આરકમ ભરાઈ ગઈ ને માથે એટલે એને આરકું કાપ્યું નહીં એનો પછી પછી કાઢ્યો એટલે મને બહુ તકલીફ પડી. અરે તો એ પણ આ મોઢું કેટલા ટાકા આયા પપ્પા? 4 હે? 4 આ તો તમે તો સારું કહેવાય તમે ખાવ છો. આ માનસી તો બિલકુલ ખાવ. હા ખવાતું જ નતું એનાથી. શું 3-4 દિવસે અઠવાડિયા સુધી તો મોઢું ખોલ્યું ને. 2-3 દિવસ તો કઈ બોલી જ નહીં. 2-3 દિવસ તો બોલી જ નહીં. એને કશું ના થાય. હા કશું નહીં, શીરો જ ખાઉં છું તા. શીરો વિમેશભાઈ રોટલો બોટલો બધું ખાય છે. નોનપણનો. બાનો ફોન આવ્યો જો જો હે? શું લઈને બેઠા અત્યારે માટે ખાવાના ટાઈમે આ બધું લઈને બેઠી છું. ઓહો અત્યારથી ફરવું ના પડે ને હજુ કામ નહીં બીજા બાકી. ત્યાં શાના ઠોકો કર્યો છે આટલો બધો? આ બધું પહેરવાનું છે બધું ઠોકો કર્યું છે. જેન્સીનું તારું છે હે ને? વિધિ પ્રમાણે ચાલીશું ને એટલે પછી બદલવા નહીં આવવું પડે ઘડે ઘડે. એટલે એક જ પોકેટમાં બધું રેડી રાખવાનું. જેન્સી બેન નું બધું ગોઠવાઈ ગયું એમ પહેરાઈ જોયું એમ બધું હે જેન્સી? એમાંથી કેટલું આવ્યું કેટલું ના આવ્યું? મોટા ભાગે ના આવ્યું હે બેટું? હે દીકા? મોટા ભાગના કપડા થોડા ફિટ પડે થોડાક ફિટ પડે અને થોડા ખુલ્લા પડે એટલે બધું. અને હાઈટ બી વધી એટલે ઊંચાઈ પડે. જો કેટલો બધો ગુસ્સો આવી ગયો હે જેન્સી? ગુસ્સો આવી ગયો ને. તારી બેનનું મેચિંગ કરવાનું છે કે નહીં કરવાનું? કરવાનું છે. તો કેટલી વસ્તુ મેચિંગ થવાની છે? બોલ આમાંથી કઈ કઈ વસ્તુ મેચિંગ છે? કયું આવું છે અને આવું છે? આવું છે રાવીનું. પણ રાવી તો ગરબા ગાવા આવવાની નહીં એ તો કયું? હા એ કા કરાયું તું? કયું? હા તો 3-4 વસ્તુ તો મેચિંગ જ છે ને બે બહેનોનું. અલી રાવી તું લગ્નમાં આવીશ કે નહીં આવું? હે કલર પૂરીશ? ભાઈ કલર પૂરશે લગ્નમાં તું નહીં આવું? હે રાવું? હા આ પેન્ટિંગ બનાવવાની બસ કલર બનાવું પણ એવું બધું બનાયા વગર અહીં ગાડી લગ્નમાં નહીં આનું. આ દીદીનું તારું બધું સેમ સીવડાવ્યું છે ને બેટા? અને હાથી તો તારો હંતાઈ ગયો છે. હાથી રાજા હે બેટા? હા તો હેડા બધું મૂકો હેડા જમવાનું ને પછી હોમવર્ક નહીં ચાલુ થઈ ગયું આજથી? હા જે ના પહેરવાનું હે મૂકી દો. માનસી બેને એમની સાડીઓ કાઢી પણ તો સાડીઓ પહેરવાની ગમતી નહીં અલી. અને કેટલી ભેગી કરી છે. હા એ તો હમણાં લીધી એ છે ને ચણિયા ચોળી. હા તો અને પહેરવાની તો કે ગમતી નહીં કરીને કેટલી સાડીઓ ભેગી કરી. ભેગી કરી તો ચણિયા ચોળી કઈક તો પહેરવું પડે ને ઘરના લગ્નમાં. ચણિયા ચોળી ના પહેરે તો સાડી ના પહેરે તો ચણિયા ના ગમતી કઈ પહેરવી જ પડે. એવું કેવું લગન હોય તો હલવું તો પડે જ ને મમ્મી? હા તારા મમ્મી તમારે નહીં કરવાની એવી પેકિંગ? કાલે એમ બેડમાં મૂકી દીધું છે. કોનો? મમ્મીનું બેડમાં મૂકી દીધું છે એટલે રેડી જ છે બધું? પણ વિધિ પ્રમાણે ગોઠવવું નહીં પડે. ખાલી તમારું કર્યું તો આ લોકોનું નહીં કરવાનું. કાયુનું ને એમનું
આ હલ્દીમાં આ એક આવ્યું જ છે ને આ ગ્રહ શાંતિમાં પહેરાઈ દઈશ અને વરઘોડામાં છે પેલું કોટી વાળું એ પહેરવાનું પણ ગરબામાં તો આવવાનો નહીં ગરબામાં તો ના. શર્ટ ને પેન્ટ બરોબર છે આપણે. એટલે એ પહેરાઈ દઈશ બરાબર બરોબર ને તો રાહુબેન થોડુંક મોઢું બંધ રાખો ને. હા મોઢું બંધ રાખીને કલર કરો ને. બંધ કર. આનું ચાલુ કર્યું અમને તો એટલે લગન વાળા પૂરે તારે કઈ પૂરવાની હોય સાક્ષી જોડે જોઈન્ટ એવું રીતા મમ્મી તો બેગ ઉતારી જો જેન્સી શું બતાવું તમે બાબા જો છું રાવી કલર હા મારા રાવીએ કલર કર્યા છે રાવી હું બાબા જો છું બાય ના બાય જાઓ? કહી દે બાય કહી દે આ બેને એક મને સાડી પહેરવાની. બધું સરખું જ છે Same જ. સેમ જ છે મોસ્ટ ઓફ ની બધું સેમ જ છે કલર પૂરું હા ચલ ચલ તને ભાઈ એને બતાવા દો કલર પૂરું કરે છે શોપિંગ કર્યા પછી બી ગોઠવવાની કેટલી ચિંતા માર માનસી બેન ના નહીં તો કરી રસોડા શું હા તો એ જમવા માટે તો જાય બંટીભાઈ રેડી થઈ ગયા લો ભૂખ લાગી ગઈ તો ચલો આજનો બ્લોગનો બી એન્ડ લઈશું કેમ કે આજે બ્લોગ વહેલો પતાવીએ છે કેમ કે સ્કૂલ ખુલી ગઈ છે એટલે છોકરાનું હોમવર્ક બી કરાવવાનું એટલે આજે હોમવર્કની લીધે વહેલો બ્લોગ પતાવીએ છે તો આજના બ્લોગનો એન્ડ બી આપી દઈએ તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બાય ચલો બાય કહી દો જેન્સી ઓલો રીસાઈ ગઈ ચલો ફરી અમાર જેન્સી બેન બ્લોગ ને એન્ડ આપશે ચલો જેન્સી બેન આપી દો ચલો આજનો બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો બાય બાય કહી દો હા